નમસ્તે. આજે આપણે એક ખેડૂત વિશે વાત કરીશું જેણે પોતે પર્યાવરણને બચાવવા ખૂબ સારો પ્રયત્ન કરેલ છે. તેની વિશે વાત કરીશું. તે પહેલાં આ ચેનલ પર પ્રથમ વખત આવેલ હોય તેનું સ્વાગત કરવામાં આવે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને અમારી વિકાસ યાત્રામાં જોડાવા આપ સૌનો આભાર. આ એક ખેડૂત મિત્રએ પોતાના ખેતરનો તમામ ભાગ એવી રીતે ઢાળમાં તૈયાર કરેલ છે જેથી તે ઢાળ પર જે ચારેય બાજુ વરસાદ પડે તો એ જમીનનું પાણી જે જગ્યાએ સેન્ટરમાં એક કૂવો ગાળેલ છે ત્યાં આગળ આવી શકે, જેથી જે વરસાદનું પાણી ચારેય બાજુ ગટરમાં, નાળા, દરિયામાં જતું રહે છે તેના બદલે તે કૂવા આગળ આવે છે અને કૂવાની ફરતી ચેનલ બનાવેલ છે જેમાં ચારેય બાજુથી પાણી આવતા તે કૂવાની અંદર જાય છે અને એ કૂવો રિચાર્જ કરી દે છે અને આ કૂવામાં જેટલું પાણી અંદર જતું રહે છે તે ચારેય બાજુનું વોટર લેવલ ઊંચું આપે છે જમીનમાં અને પાણીની ક્વોલિટી વધારે છે. તો આવો સરસ પ્રયોગ કરવાથી તેની જમીનમાં વોટર લેવલ સારું ઊંચું આવે છે તથા તેની આજુબાજુ જે બીજા કૂવા કરેલા છે તેમાં વોટર લેવલ ઊંચું રહે છે અને પાણીની ક્વોલિટી સારી રીતે મળી શકે છે. તો આવો પ્રયોગ દરેક ખેડૂતો જો પોતાના ખેતરમાં કરે તો જમીનના તળ ખૂબ સારા આવી શકે અને જેને લીધે તેને ખેતીવાડીમાં પણ પાણી ઉપયોગી થઈ શકે. તો આપને આ વિચાર કેવો આવ્યો જરૂરથી કોમેન્ટમાં લખશો અને વધુમાં વધુ લોકો આવા નાના કૂવા દ્વારા ખેતરમાં પાણીનું રિચાર્જ કરે અને વોટર લેવલ ઊંચું લાવીએ જેથી ભવિષ્યમાં પાણી આપણને આરામથી મળી શકે અને ચોખ્ખું પાણી મળવાથી આપણે શાકભાજી, ફ્રૂટ પણ ખેતી માટે સારા મળશે, ક્વોલિટી મળશે તેવો પ્રયાસ કરીએ. આપ સૌનો આભાર.